રાજ્યમાં આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર, ભાભર, દાંતા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠાના સુઈગામમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સુઈગામમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદ ખાબકતા સુઈગામ પાણી થઈ ગયું છે। રણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો રાપરમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો, વાવમાં 5.67 ઇંચ વરસાદ વરસ્યો, બાબરમાં 5.59 ઇંચ, થરાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી સુઈગામ ગરડવા રોડ પર જળભરાવથી વાહન વ્યવહાર ઠપ થયો છે। ધોધમાર વરસાદ સાથે નડાબેટ ખાતે ભારે પવન પણ ફૂંકાયો। નડાબેટ ખાતે મિની વાવાઝોડું જોવા મળ્યું। બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને લોકો ભારે પ્રભાવિત થયા છે। अपनी साथे बनासकांठाथी संवाददाता विक्रम ठाकुर लाइव जोड़ाई गया है। जी विक्रम, हाल बनासकांठा में वरसादनी शुं स्थिति जोवा मळी रही छे ने कया विस्तारों पाणी भराई गया है? જે ચોક્કસથી વાત કરો તો બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી તે પ્રમાણે 2 દિવસથી વરસાદની શરૂઆત થઈ ચૂકી। જો કે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા હોય, ડીસા હોય, ધાનેરા હોય, સરહદી વિસ્તાર હોય ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમેધારી વરસાદ વરસ્યો। એટલે વાત કરવામાં આવે તો જો કે હાલ તો નદી નાળા પણ છલકાય। જો કે વાત કરવામાં સરહદી વિસ્તારમાં સરહદી સુઈગામની વાત કરવામાં સુઈગામમાં 16 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે। જો કે વાત કરવામાં ત્યાંના ખેતરની વાત કરવામાં ખેતર પણ અત્યારે તો જળબંબાકાર પરિસ્થિતિ જોઈએ કે બીજી તરફ વાત કરવામાં તો રોડ રસ્તાની હાલત પણ રોડ રસ્તા ઉપર પણ પાણી ભરાશે। અને બીજી જગ્યાએ વાત કરવામાં તો ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો જે લોકો રહેતા હતા તેમને વહીવટી તંત્ર દ્વારા બીજી જગ્યા પણ ખસેડવામાં આવે છે। એટલે કંઈક ને ક્યાંક હાલ કોઈ લોકોને મુશ્કેલી ના પડે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ પૂરી સુવિધા આપવામાં આવે છે। કે બીજી જગ્યાએ વાત કરવામાં આવે તો ક્યાંય પણ કોઈ જગ્યા કોઈ જાનહાનિ કોઈ ના થાય તે માટે નદી નાળા જે હતા તેમને ઉપર જવાનું પણ હાલ તો વહીવટી તંત્રએ મનાઈ કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો વહીવટી તંત્ર પણ પોતાના જે કંટ્રોલ રૂમ હતા તે અત્યારે તો શરૂ કરી દેવામાં, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને અટવાવું ના પડે અને કોઈ મુસીબત ના આવે તે માટે હાલ તો વહીવટી તંત્ર પણ ખડે પગે જોવા મળે। જો કે બીજી તરફ વાત કરવા નડાબેટના જે રણ હતો તે રણ અત્યારે તો દરિયા જેવું બન્યું છે। એટલે કે જે નડાબેટ વિસ્તાર હતો ત્યાં અત્યારે જે રણ હતું રણ વિસ્તાર તે અત્યારે દરિયા જેવી પરિસ્થિતિ થઈ ચૂકી। એટલે કે ક્યાંક ને ક્યાંક સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસે એટલે કે 16 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે। તેને લઈને રોડ રસ્તાઓ હોય કે નદી નાળાઓથી અત્યારે પણ છલકાય। એટલે બીજી તરફ વાત કરો તો આજે તારીખ 8ના રોજ સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ સહિત બાળ મંદિર સહિત સ્કૂલમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી। જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે। જી વિક્રમ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ છે। અમુક વિસ્તારોમાં ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। રણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો સર્જાય છે। તો જળભરાવની પરિસ્થિતિને પગલે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે।